મિત્રો, સાવજ ન્યૂઝના પહેલા જ એપિસોડમાં, પહેલા જ પ્રોગ્રામમાં એક કેશોદ શહેરના ટેક્સ પિયર હર્ષુભાઈ અમારી સાથે હતા, જેના ઘણા બધા સવાલો હતા, ઘણા બધા પ્રશ્નો હતા. પ્રશ્નો એ હતા કે કાગળ પર બધું જ બરાબર દેખાય છે, ટેન્ડરિંગ થાય છે, ટેન્ડરો બહાર પાડવામાં આવે છે, નિયમો બતાવવામાં આવે છે, પણ પડદા પાછળની જે રમત રમાય છે તેને આજે આપણે સમજવાની જરૂર છે. નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મુખ્યત્વે 3 રીતે થાય છે. પહેલી રીત છે ટેન્ડર ફિક્સિંગ, કે જેમાં નજીકના કોઈ મળતિયા હોય, કોન્ટ્રાક્ટરોને જ ટેન્ડર મળે તે માટે શરતો જેવી રાખવામાં આવે કે બીજી કોઈ કંપની ભાગ પણ લે અથવા ભાગ ના પણ લઈ શકે, એવી શરતો રાખવામાં આવે છે. બીજું છે કે 70% બજેટ, 30% કમિશન. 1 કરોડનું ટેન્ડર પાસ થાય તેમાંથી લાખો રૂપિયા તો સાહેબ અધિકારીઓ કે કોઈ સત્તા પક્ષના ખિસ્સા ગરમ કરવામાં વહી જાય છે. હવે તમે જ વિચારો કે જો બજેટનો મોટો ભાગ હિસ્સા તરીકે અથવા લાંચમાં જતો રહે તો કોન્ટ્રાક્ટર રોડ રસ્તા કેવા બનાવશે? ગુણવત્તા વગરના જ ને. એટલા માટે આપણે સમજવાની આજ કોશિશ કરી. ત્રીજા નંબરની વસ્તુ છે બોગસ બિલિંગ. કામ પૂરું ન થયું હોય તોય કાગળ પર કામ સફળતાપૂર્વક પૂરું બતાવી દેવામાં આવે, એ બતાવીને કરોડો રૂપિયાના બિલ પાસ કરાવી લેવામાં આવે. તો આવા ઘણા બધા મુદ્દા છે જેના લીધે ભ્રષ્ટાચારને વેગ મળે છે અને કોઈ પકડી નથી શકતું. આ ભ્રષ્ટાચારનું થવાનું નુકસાન સૌથી કોણ ભોગવે છે? મારે અને તમારે આમ લોકોને ભોગવવાનો વારો છે. જે ટેક્સ ભરીએ છીએ એ પૈસાથી અધિકારીઓ હોય, સત્તા પક્ષના લોકો હોય, એનું સારું કામ થાય છે, એના બંગલા બની જાય, પણ આપણે શું મળે છે? ખાડાવાળા રોડ રસ્તા, ખરાબ પાણી અથવા અધૂરી સુવિધાઓ. આજે સાવજ ન્યૂઝ સીધા સવાલ નગરપાલિકા, સત્તાધીશ હોય કે કોઈ પણ હોય, આજથી અમારું કામ હવે એ જ હશે કે કયા પ્રશ્નો ઉપર સીધા સવાલ આજથી સાવજ ન્યૂઝ હવે કરશે. આજ દિન સુધી જે પણ ચાલતું હશે અથવા અમુક વસ્તુ લોકો સુધી પહોંચી પણ હશે, પણ અમે હવે લગાતાર દરેક મેટરની જડ સુધી જઈને અને લોકો સુધી પહોંચાડશું. મિત્રો, આ તો માત્ર શરૂઆત છે. હવે કોઈ પણ મતલબ તમારી આસપાસ નગરપાલિકા અથવા કોઈ આવા કોઈ ભ્રષ્ટાચારના કિસ્સાઓ તમને દેખાય તો એ કિસ્સાઓ, એના વિડીયો એ અમારા સુધી પહોંચાડો, જેથી કરીને સત્તા પક્ષમાં બેઠેલા લોકો કે અધિકારીઓને અમે એના વિશે સવાલ કરી શકીએ. તો જે સ્ક્રીન પર જે નંબર અમારો જે આવે છે એના ઉપર તમે વિડીયો મોકલી શકો છો, તમને મેસેજ કરી લખી શકો છો કે આ જગ્યાએ આવું થયું છે. અમે ચોક્કસ એના પર કામ કરીશું અને તમારા પ્રશ્નો, તમારા સવાલોને વાચા આપવામાં જરૂર અમે મદદ કરશું. તો જોતા રહ્યો સાવજ ન્યૂઝ, અને સાવજ ન્યૂઝને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.